અને ભોજ રાજાના દરબારમાં લઈ ગયો. ભોજ રાજાને વાત કરી કે બાપુ આ 3 મૂર્તિઓ છે, ત્રણે સવા શેર સોનાની છે, 3નો ઘાટ એક છે, 3નો રૂપ એક છે, અને 3 સમાન એક સરખી છે, અને આ 3 મૂર્તિઓની કિંમત અલગ અલગ છે. તો આનો આ પ્રશ્નનો જવાબ મને કરી આપો. ત્યારે ભોજ રાજા ઉજ્જૈનમાં થઈ ગયા, પણ એમના રાજમાં નવરત્ન હતો. એમાં એક રત્ન સમાન કવિ કાલિદાસ હતા. કાલિદાસ મહાજ્ઞાની હતા. રાજાએ ત્રણેયની મૂર્તિઓ હાથમાં લીધી, જોઈ તપાસ કરી, પણ રાજાને ખબર પડી આ તો રાજાઓનું કોમ નહીં. ત્રણેય મૂર્તિઓ હાથમાં લઈ જોઈ પણ ખબર પડી નહીં. પણ રાજાએ કિંમત કરી. કેવી કરી કે 3 મૂર્તિનો હિસાબ કર્યો કે એક મૂર્તિની કિંમત 1.5 લાખ થાય, 3 મૂર્તિઓની કિંમત 4.5 લાખ થાય. કે સાહેબ એમ નહીં, અલગ અલગ કિંમત છે ને અલગ અલગ કિંમત કરી. એક કિંમતમાં તો બધી ખંડી નાખી વજન કરી, પણ એમ ના ચાલે. તો આજ્ઞા કરી કવિ કાલિદાસને કે મહારાજ હવે આનું તમે વિભાજન કરો. આ પ્રશ્નનો ઉત્તર તમે જ આપી શકો એવા છે. એટલે કવિ કાલિદાસે ટેબલ ઉપર મૂકેલી મૂર્તિની નજીક ગયા. નજીક જઈને એક એક મૂર્તિ નિરીક્ષણ ધ્યાનપૂર્વક અંતરચક્ષુથી વિધિ પ્રમાણે નિષ્ઠાપૂર્વક ધ્યાન લગાઈ અને મૂર્તિનું નિરીક્ષણ કર્યું. કોઈ જોવા જઈએ કોઈ વસ્તુ તો ઉપર મોટી મોટી જોઈને આવતા રહો ને એમાં ફસાઈ જઈએ. કોઈ બજાર વસ્તુ લેવા જાય ને ઉપરનો રંગ જોઈ અને તમે એકદમ જોયા મોટું મોટું જોઈને વસ્તુ ઘેર લઈને આવો ને તો પછી એમાં ફૂલ નીકળે અને રોવા વખત આવો, પૈસા પડી ગયા. ધ્યાનપૂર્વક નિષ્ઠાપૂર્વક વિધિસર એની તપાસ કરવામાં આવે તો સાચી વસ્તુ આપણને સમજાય કે આની કિંમત બરાબર છે. કવિ કાલિદાસે 3 મૂર્તિઓની તપાસ કરી અને પછી સીધો જવાબ આપી દીધો. કેવો કે આ પહેલી મૂર્તિ છે, એ પહેલી મૂર્તિ 1 લાખની છે. બરાબર. સભા ભરી બેઠેલી બધા થયું કે બરાબર છે, હવાશેર હોનું છે, 1.25 લાખની મૂર્તિ છે, બરાબર છે. બીજી મૂર્તિ હાથમાં લીધી, બોલ્યા કે આ બીજી મૂર્તિ 500 રૂપિયાની છે. એમાં એટલું જ વજન, એટલું જ સોનું હતું, એ બરાબર જ હતી, એના સમતોલ જ હતી, છતાં એની 500 રૂપિયા. અને ત્રીજી મૂર્તિ હાથમાં લઈ કવિ કાલિદાસ બોલ્યા કે આ ત્રીજી મૂર્તિ છે 1 કોડીની. એનો તો એક આનો પણ ના આવે, એટલે કોડી બરાબર. એટલે વિસ્મય લાગે, નવાઈ તો લાગે ને સાહેબ, તો નવાઈ આવે. એમાં તો હોનું ગાઢ થઈ ગયું. પેલું બીજી હતી એ તો 500 રૂપિયામાં થઈ, અને ત્રીજી લાખની. તો પણ આ તો સમજમાં આવે તારે ખબર પડે કે બાપુ આ તો મુગમ વાત થઈ, પણ સાચી વાત, સાચો જવાબ હજુ આવ્યો નથી. 1.25 સોનું પણ ગાયબ થઈ જાય છે. તો એવું શું છે આની અંદર? કવિ કાલિદાસે પછી 1 મૂર્તિ હાથમાં લઈ, તો છેલ્લી મૂર્તિ હાથમાં લઈ અને બોલ્યા, એક હરિયો લીધો, અંદર મૂકેલો જ હતો, પણ કોઈની નજર ના જઈ. આમાં એક શરીર શું કામ કરે? એને આ કાનમાં નાખી નાખવાની નીકળી જાય
કે આની કિંમત એક કોડીની. બીજી મૂર્તિ હાથમાં લીધી અને કાનમાં સળિયું નાખીને મોઢામાં નીકળી ગયો કે આ 500 રૂપિયા. અને ત્રીજી મૂર્તિ હાથમાં લઈને કાનમાં સળિયું નાખીને પેટમાં ઉતરી જાય કૃષ્ણ કનૈયા એ લાખ રૂપિયા. આવ્યો સમજમાં? એટલે આ રીતે જો સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમ નિગમ લાગે મેં જ્ઞાને શબ્દ વલોયો. એમ કવિ કાલિદાસે જ્ઞાન પૂર્વક વિધિસર વાત કરી. તો ત્રીજી મૂર્તિ લાખ રૂપિયાની કેમ થઈ કહો? નું કારણ શું? કારણ તો હોવું જોઈએ. કયું કારણ? અંતર્મોહ. અને હવા શેર બધી હોનાની મૂર્તિ આ બધી જ છે. આ બધી હવા શેર હોનાની જ છે. પણ આ કોને ત્યાં કોને કાઢી નાખીને કોડી જગતમાં એની કિંમત હોય નહીં. અહીં હોબરે છે ગુરુ આપે, ગુરુ મંત્ર આપે, ગુરુ શબ્દ આપે, ગુરુ મંત્રો આપે, જાપ કરવાનું આપે. હોબરે ગુરુએ કહ્યું કોઈને આ વાત કરવાની, કોઈને કહેવાનું નહીં, તો એ મંત્ર સિદ્ધ થશે. પણ આને ઘડી વારે રહેવાયું. સોજે આપ્યો ગુરુએ મંત્ર ને સવારે ઉઠ્યા બરોબર ક્યારે બીજાને કહી દઉં અને બીજાને તરત એ વાત મોઢામાં રાખતો. પણ એક જ રાત રાખશે એટલે 500 કિંમત. એક જ રાતની કિંમત 500 એટલા માટે. પણ પેલા તો તરત જ કાઢી ફેંકે આ કોનો અબરી ના કાઢી નાખ્યું. કેમ? આ તો બધું એવું.